તો ગાઈઝ અમે ટોરન્ટો એરપોર્ટ પહોંચી ગયા છે અને મમ્મી પપ્પા લોકો બી લેન્ડ થઈ ગયા છે. હવે જસ્ટ એ લોકો બેગ લઈને બહાર આવે ત્યાં સુધી અમે મારા ભાઈનો વેઇટ કરીએ છીએ. રિયુનિયન થઈ રહ્યું છે, બતાવું. યે માના બી લો. એક વર્ષ પછી મળ્યા. આડો ફોન क्या वॉकी टॉकी में આપણને પેજ કરી દે કે ભાઈ આ લોકો ગાડી એ આયો. બહુ શોખ છે ને. જાઓ. યસ બોસ. નો લાઈક we are picking someone else. Yeah. Okay. We're telling everyone and there's no one to pick up yet. There's no standing here. મારો વાઘ લાઈ હરસું લાવું. કેમ છો? અત્યારે અમે મારખમ આવ્યા છીએ પપ્પાના ફ્રેન્ડના ઘરે અને અહીંયા બધા બેસીને ચા નાસ્તો કરી રહ્યા છીએ. ગાઈઝ મમ્મી આવી ગઈ છે અને અમે લોકો અત્યારે ફરીએ છીએ ચાઇનીઝ માર્કેટમાં. એન્ડ હર્ષ એન્ડ પપ્પા ગયા છે એમનો મસાજ કરાવવા માટે. પપ્પાના બહુ પગ દુખતા હતા હે ને ફ્લાઇટમાં. તારા નહીં દુખતા? ના. પપ્પાને વધારે દુખાય. પપ્પા થાકી ગયા ફ્લાઇટમાં. 18 કલાક પહેલી વાર બેઠા ને એટલે. નહીં મમ્મી ફર્સ્ટ ટાઈમ ટીમ હોર્ટન્સની કોફી. ના ભાઈ મમ્મી ઠંડી લાગતી હશે. આઈસ કેપ છે. ટીમ હોર્ટન્સની કોફી પીધી મમ્મીએ. મારી ચોકલેટ વાળી છે. ભાઈ થોડું તો પીઓ. જ્યાં જોવો ને ત્યાં પાણી જ છે બધે. આપણે આવી જગ્યાએ જવાનું તો કેમ્પિંગ કરવા. ફાઇનલી ગાઈસ 6 કલાકના સફર પછી અમે આવી ગયા છીએ ઓટાવા. શું થયું? થાકી ગઈ? હાય બેઠા બેઠા થાકી ગયા. એક બેગ કાઢીને લઈ જઈશું ઉપર. પલટન આ રહી છે. ગાઈઝ વેલકમ થઈ રહ્યું છે મમ્મી પપ્પાને. વેલકમ હોમ. વેલકમ. આલ્ફાબેટ લા પડશે. થાકી ગયા. I'm fine એકદમ fine. ચલો વેરી ગુડ. બોલાવવા માટે ખાલી કરી દીધું. તો પછી મારા માટે તારે તો અરે મારું જો નવું ગાતલું. નવું ગાદલું છે, નવું તકિયું છે. ફાઇન ફાઇન. અને અમારો રૂમ જુઓ. હા મારા નીચે નીચેમાં નીકળે. મમ્મી કિચન જોયું? જો ગાઈસ અમે વેલકમ કેક લાયા છે મમ્મી પપ્પા માટે. હવે થશે કેક કટ. વેલકમ હોમ. ઘોડો કहीं આવ્યો. છોકરા આટલું બધું કરાવે હું તો ડાયરેક્ટ કાઢે. એમાંથી નાખી દે. આજે અમે લોકો જઈ રહ્યા છીએ ટુલિપ ફેસ્ટિવલ જોવા માટે. એન્ડ મમ્મી પપ્પા આજે બસમાં સફર કરશે. તો અમે લોકો ટુલિપ ફેસ્ટિવલ જોવા આવી ગયા છીએ. અંદર જઈને બતાવું કેટલા અલગ અલગ કલરના ટુલિપ છે. અને અહીંયા બહુ જ ભીડ છે આજે. અહીંયા બધું એ બી લાઈક
ફૂડ સ્ટોલ બી છે, કંઈ ખાવું પીવું હોય તો. તો આ પહેલો કલર છે, પિંક એન્ડ યલો. કેટલા બ્યુટીફુલ લાગી રહ્યા છે, મસ્ત લાગે છે. Oh yay! Bye bye town! It is with great sorrow. મમ્મી પપ્પા અહીંયા ફોટો પડાવી રહ્યા છે. સી અને આ બધા ટુલિપ છે જે અમે જોવા આવ્યા છીએ. હજી તો આજે મે બી ફર્સ્ટ ના સેકન્ડ થર્ડ ડે છે ટુલિપનો, એટલે એટલા બધા નથી ખીલ્યા ફૂલ. બટ અમે 18 તારીખ પહેલાં એકવાર ફરી આવીશું તો ત્યારે બધા જ અહીંયા બધા ટુલિપ ખીલી ગયા છે. આ બધા જે દેખાય ને અહીંયા બધા ટુલિપ હશે અને બધા અલગ અલગ કલરના હોય છે. વ્હાઇટ કલર હોય છે, બ્લેક કલર બી હોય છે. તો ત્યારે બહુ જ મસ્ત લાગશે. એકવાર ફરી આવીશું. આજે સની બી નથી એટલે બહુ જ પવન છે. મમ્મી પપ્પાને તો ઠંડી લાગી રહી છે, એઝ યુ કેન સી જેકેટમાં. જો આ કલરના ફૂલ કેટલા મસ્ત લાગે છે. જી આ બી પ્રોપર નથી ખીલ્યા એટલે થોડા પતલા પતલા લાગી રહ્યા છે, બટ જ્યારે આ પ્રોપર ખીલશે એટલો મસ્ત શેપ આવશે, બહુ જ મસ્ત દેખાશે. ત્યાં રિવર છે, ત્યાં બી જઈશું અમે બેસવા. સૌથી બેસ્ટ ટુલિપ આ કલરના મને લાગ્યા, જે પ્રોપર ખીલી ગયા છે, કેમ કે સૌથી પહેલાં આ જ લગાયા હશે. બિકોઝ યુ કેન સી અહીંયાના ટુલિપ કેટલા હજી નાના નાના છે અને આ કેવા ખીલી ગયા છે. એક જ અઠવાડિયામાં આ સેમ આવા ફૂલ અહીંયા બી થઈ જશે બધા કલરના. સી આ એક મસ્ત છે અને એક આ યલોવાળા જે બહુ જ મસ્ત ખીલી ગયા છે. મસ્ત લાગે છે. સી પબ્લિક બધા ફોટા પડાવી રહી છે. આ છે ડાઉસ લેક, જે અહીંયા ટુલિપ ફેસ્ટિવલની એક્ઝેક્ટ સામે છે. અહીંયા એટલો ફાસ્ટ પવન ચાલી રહ્યો છે ને, બહુ જ ઠંડી હવા આવે છે, કેમ કે અમે એકદમ રિવરની પાસે આવી ગયા છે. સી એટલું ફાસ્ટ પાણી જાય છે ને હવાની જેમ એકદમ. અને અહીંયા મારો ભાઈ મમ્મી પપ્પાના ફોટા પાડી રહ્યો છે. મમ્મી પપ્પાને બહુ જ ઠંડી લાગે છે, લોકો ટોપી કાઢતા જ નહીં. બટ સારું છે, 6 ડિગ્રી છે અત્યારે. સની નથી બટ વિન્ડી છે. બટ મમ્મી પપ્પાને તો બહુ જ 45 ડિગ્રીમાંથી આવે એટલે તો ઓબ્વિયસલી ઠંડી લાગવાની જ. ટુલિપથી નીકળી ગયા બિકોઝ બહુ જ પવન હતો. મમ્મી પપ્પાને તો ઠંડી લાગવા લાગી હતી. સી તો હવે અહીંયાથી અમે જઈશું મેટ્રો લઈને રીડ્યુ મોલ. પપ્પાના મોલ બતાવીએ. જો મેટ્રોમાં જવા માટે અહીંયા ટેપ કરવાનું એટલે આ ખુલી જાય. પછી અહીંયાથી મેટ્રોમાં અમે જઈશું મોલ. સી આ છે અમારું મેટ્રો સ્ટેશન. અહીંયા આવશે અમારી મેટ્રો. મેટ્રોમાં બેસી ગયા છીએ. પપ્પા તો કન્ટિન્યુઅસ બહાર જ જોઈ રહ્યા છે, શું આવ્યું શું ગયું નહીં. કહ્યું તો ગાઈસ ફાઇનલી અમે રીવ્યુ મોલ આવી ગયા છીએ. હવે મમ્મી પપ્પા જોશે એમને શું લેવું છે. અહીંયા મોલમાં પણ ટુલિપનું લાગી ગયું છે. ટુલિપના ફૂલ મસ્ત ડેકોરેટ કર્યું છે બધું. મમ્મી લેશે હવે સ્નેપ, ખબર હતી. અને પપ્પાને હર્ષ જાય છે આગળ. આ છે અમારો સૌથી મોટો મોલ ઓટાવાનો. ગાઈસ પપ્પા આવી ગયા છે લોટરી રમવા માટે. જોઈએ આજે અમે નસીબ અજમાઈએ છીએ કે પપ્પાને લોટરી લાગશે કે નહીં. આ લોટરી લાગશે. બોલો ફરી બોલો, શું કીધું? આ લોટરી લાગશે તો જોઈએ. ઓકે આ લાગશે, જોઈએ કેટલા નીકળે છે. પપ્પા એમ કહે છે એમનું નસીબ બહુ સારું છે લોટરી રમવામાં. આ જ લાગશે. ઘસો ચલો. સ્ક્રેચ કરાવવાનું. કઈ અહીંયા સ્ક્રેચ કરાવવાનું. ના તેના શું સાઈડ છે? હોપફુલી કશામાં કંઈ લાગી જાય. આ રાઉન્ડ છે. ગમે તે આખી લાઈનમાં ગમે તે કરો. ચલતી
કે નંબર પૂછાઈ ના દે. ના ના તો સ્કેન થશે નંબર નહીં આવે. લાગી જાય બધામાં કંઈક લાગી જાય ને તો આજે તો પાર્ટી થઈ જશે. લાગી જ જશે. પાર્ટી થઈ જશે Okay. આજે. ઇટ્સ ઓકે. હવે એ સ્કેન કરશે પછી. આપો એને. હવે એ સ્કેન કરશે ને જોશે કે એમ કંઈક લાગ્યું કે નહીં. નો નથી. થેન્ક યુ. જો પહેલામાં તો કંઈ ના લાગ્યું. હવે અલ્ટ્રામાં ચેક કરીએ. હોપફુલી આમાં કંઈક લાગી જાય. હવે પપ્પા મમ્મીનું નસીબ અજમાવશે. પપ્પાથી પહેલી ના લાગી, હવે મમ્મીથી લાગી જાય તો સારું. લાગી જશે. ટ્રાય કરો. મેઇન તો બારકોડ છે ને એ સ્કેન. હા બસ એ બસ થઈ જશે. બસ લાગી જાય તો સારું. આ લાગી જશે. એ તો પપ્પાને કીધું તું. એ કેસ કેમ દીપો ના હવે પપ્પા બિગ સ્પિન બોલ્યા હતા. હવે બિગ સ્પિનમાં તો લાગવી જ જોઈએ. દસ વાળી ના લાગી હારી. દૈવી કેમ મારું પેલો હસી ગયો એટલે આ નહીં સ્ક્રીન પર બતાવે છે કે લાગ્યું કે નહીં. કશું તો એ આવ્યું. કશું તો લાગ્યું. હોપફુલી પ્લીઝ ઓહ શિટ નો ધીસ ઇઝ નોટ ફેર. $10 લાગ્યા યાર. $10. પપ્પા $10 જીત્યા તો એમને બીજી 2 સ્પિન કરવી છે. કઈ જોઈએ વચ્ચે લઈ લે. પહેલી જોઈએ અમે તો કઈ 17 લગાયા અને 10 જીત્યા. ખાલી એને $7 ની ખોટ છે પપ્પાની પૂરવી છે. હવે જોઈએ 2 લીધી બીજી. હવે આમાંથી લાગે છે કે નહીં. લકી પપ્પા તમે સ્કેન આ સ્પિન ઉપર જાય બધું. સ્પિન આપણું સારું ફર્યું તો મેળ પર. લકી લાઈન લો. લકી લાઈન ના મમ્મી એમાં રિસ્ક. એવું છે. આ કીધું ને લકી કેસ ને આમાં આપણે એ જ તો છે ને આરી નહીં. તમારે બીજી અલગ ટ્રાય કરવી છે કે સ્પિન જ કરવી? લકી કેસ વાળી એ ટ્રાય કરો. કેટલા વાળી? $10. સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે રમવાનો. 2 અલગ લીધી. એક બિગ સ્પિન લીધી અને એક બીજી લીધી છે પ્લિંકો. King size pack of next select. જોઈએ લાગી જાય તો. Yeah. હવે આ થશે સ્કેન. આજે આને કંઈક કામ કરવામાં આવ્યું બધું ઊભો જ છે. Thank you. હવે સ્ક્રીન પર જોઈએ આ લાગશે કે નહીં. અમે લાગે મમ્મી તારું નસીબ સારું હશું થઈ ગયું. ના થાય. નો હવે તો હવે પપ્પાનો વારો આવ્યો. આજે લાગવું જ જોઈએ. પપ્પા જ જીતાડ્યા. પપ્પા કમસે કમ 100 જીતાડો. ભગવાનનું નામ લો. જીતાડો ચલો. બોલ્યા છે તો થવું જ જોઈએ હવે. જય સતી. એ દિવસ સ્પિનમાં જ લક થોડુંક ચાલે, બીજામાં તો ના જ પાડ દે છે. થેન્ક યુ. હોપફુલી આમાં લાગી જાય. $10,000 નહીં આવે જવાનું. પણ એ તો કેમ ના આવે? 10,000 તો આવા જ નહીં. એ પછી બધું કંઈક બીજું કરતો હશે ચેકલેટનું. એ ભગવાન કંઈક તો લાગી જાય. $20. ઓ માય ગોડ. પપ્પા અમે જ પાછા જતા હતા ઘરે અને પપ્પાને હવે પાછું મન બદલાયું. હવે પપ્પાને ફરી બીજી 4 રમવી છે. શું થયું? 20 જીત્યા તો એમ કે છે મારે બીજી 4 રમવી છે. આ હસવા માંડે કે ગાંઠતા નહીં. જોઈએ હવે આમાં પપ્પાનું શું થાય છે. લે હું પેલા આજે ઘસે જ જાવ $100 સુધી. એવું ના થાય 100 નું લીધું ને 100 જ જીત્યા. $20 ક્યાં લીધું હશે આનું? થઈ ના જાય એમ કહું પાછા. $100 મારા આજે મન ના આવે ને કેમ પપ્પા આ કેવું લોજિક? આ કેવું લોજિક? લે મારું જ કરું પહેલા. $100 ના આવે ને તો એ સાથીમાં કીધું એટલે આવી જ છે. હું ચાઉનમાં કહીશ એટલે મારે આવી જશે.
પપ્પા લોકો મિલિયનમાં લોટરી જીતે અહીંયા મિલિયનોમાં. નહીં મમ્મી તો હર્ષ હવે તું કર. બસ હર્ષ સ્કેનર જતું રહેશે. હવે હર્ષનું જોઈએ. હર્ષ જીતા છે કે નહીં? ઓ ના જીત્યો. હર્ષ મારું કરતો હું જીતું છું કે નહીં? લાવ હોપફુલી મને લાગી જાય. મને જીતાડી દેજો પ્લીઝ. મને 3 રૂપિયા જીતા હતા, હવે 20 નો લોસ જશે એવું લાગે. 17 ની નો પપ્પા હવે તમારું પર બધું તમારું પર પપ્પા. વસ્તુ નહીં ખબર પડતી કે આ સ્પિન કેમ ના થયું આપણા 3 નામાં. કમસે કમ સ્પિન તો થવું જોઈએ ને. કંઈક અમાઉન્ટ હોય અંદર તો સ્પિન થાય. ના બિગ સ્પિન હતું ને એટલે મને એમ કે બધાના સ્પિન થશે પણ સ્પિન જ ના થયું. અંદર કોઈ અમાઉન્ટ હોય ને તો સ્પિન થાય. શેટ પપ્પા હવે બધું તમારું પર જ છે. બધા ગયા તો 20 લઈને જતું રહેવાનું હતું પપ્પા. લાલચ બુરી બલા હે. લાલચ બુરી બલા હે. બે વખત લાગ્યું હતું. પપ્પા આમ કેટલું 10 લાગ્યું હતું ને 30 30 જીત્યા યાર. પપ્પા એકમાં 10 જીત્યા એકમાં 20 જીત્યા. હે ભગવાન. પપ્પા તમારું નસીબ નહીં હારું નસીબ. મોલમાંથી નીકળી ગયા છીએ અમે બહાર અને હવે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ. જોઈએ આગળ બીજું એક મારે થોડી ગ્રોસરી કરવા જવાની છે. અહીંયાથી બીજી 1-2 જગ્યાએ જઈશું અને પછી જઈશું બીજી કોસ્કો જ્યાં બધી હોલસેલની વસ્તુ મળે છે. ત્યાંથી થોડો સામાન લઈશું ખાવા પીવાનો. તો મમ્મી પપ્પાનો આજે ફર્સ્ટ ગ્રોસરી ડે છે જેમાં અમે મેટ્રોમાં જઈ રહ્યા છીએ. ફર્સ્ટ ગ્રોસરી સ્ટોર. કેમ કે પપ્પા આજે નાયા શાવર જેલથી તો પપ્પા કે એમને સાબુ જ ફાવશે, શાવર જેલથી નહીં ફાવે. તો અમે જઈ રહ્યા છીએ સાબુ લેવા. લેટ્સ સી મળી જાય, નહીં તો પછી અમે કોસ્કો તો જઈએ જ છીએ ગ્રોસરી કરવા. તો જોઈશું કે ત્યાં કેવું છે બધું. મમ્મીનો ફેવરેટ સેક્શન આવી ગયો છે હે ને. બધું જ મળશે. બ્લ્યુબેરી બહુ મસ્ત આવે છે, આપણે લઈશું પછી ખાવા. આનાથી મોટું પેકેટ મળશે ત્યાંથી લઈએ. અને આ જોઈને ચોકી જ ગઈ કે ઇન્ડિયામાં તો કેવું લારીમાં લોકો પાણી છાંટે, અહીંયા તો ફુવારાથી જ પાણી પડે. આનાથી બધી શાકભાજી કરમાઈને ગ્રીન જ રહી અને ફ્રેશ દેખાય બિકોઝ એ પાણી કોન્સ્ટન્ટલી પડતું હોય છે. તો મમ્મીને મજા આવશે. એટલું બધું ઇન્ડિયન શાકભાજી નથી કે તમને ભાવે જ, પણ આવું ધાણા ને એવું લઈ શકો અને ફુલાવર ને એવું મળશે. આમ ફુદીનો છે મમ્મી, ફુદીનો છે એ લેવો હોય તો મસ્ત છે બધું જ શાકભાજી. અને બીજું બધું ફ્રૂટ્સ ને એવું બધું બી છે. તરબૂચ, ટેટી, એવેકાડો, પછી અહીંયા ફુલાવર છે, બ્રોકલી છે, બધું જ છે. લેટ્સ સી હવે અહીંયા શું શું મળે છે. પછી અમે વોલમાર્ટ તો જઈશું જ, ત્યારે વોલમાર્ટમાં બધું ઇન્ડિયન મળી રહેશે. મમ્મી કેનેડામાં શાકભાજી વીણવા લાગી છે. જો ભીંડા ઇન્ડિયા જેવા તો નહીં હોય મમ્મી ભીંડા. અહીંયા મોટા મોટા બહુ મળે છે, પોચા નહીં હોય. અને આની બાજુમાં એલોવેરા બી છે. કારેલા બી છે અહીંયા. પાપડી છે, કારેલા છે, અલગ અલગ જાતનું બધું. અહીંયા લીંબુ છે, ઓરેન્જ છે, ગ્રીન એપલ છે, બધું જ છે. કેરેટ, કોબીજ. આ મારો ફેવરેટ સેક્શન આવી ગયો છે. વાવ યમ્મી. અમે મોસ્ટલી આ એપ્રિલ મંથમાં તો બધાની કેક અહીંયાથી જ લાવ્યા છીએ. એટલી મસ્ત મસ્ત કેક. આ બહુ મસ્ત કેક આવે છે. આ મારી ફેવરેટ છે. યમ્મી. આ તો બહુ જ મસ્ત લાગે. મને બી એ જ કેક બહુ ભાવે. એક આ બી મારી ફેવરેટ છે, મસ્ત લાગે. અહીંયા બહુ જ કેકના ઓપ્શન છે. સૌથી બેસ્ટ છે મેટ્રો કેક માટે. અને અહીંયા બધું આવી ગયું આપણું સી ફૂડ ને મીટ ને એ બધું. અહીંયા બધા ચિકન છે,
અહીંયા મીટ છે અને આગળ તો હજી બતાવું તમને શું શું છે. આ બધું તો જોવાતું જ નહીં. રેડ મીટ છે ઈવ નો. અહીંયા છે સી ફૂડ. આ બધા પ્રોન્સ છે. પ્રોન્સ, ક્રેબ, પછી ફિશ બધું જ છે અહીંયા. અને આ બધી લાઈક અલગ અલગ સેલ્મન ને આ અંતે બધી અલગ અલગ ફિશ કટ કરેલી છે. અમુક તો મેરિનેટેડ છે. આ મેરિનેટેડ, આમાં મસાલા બી લગાવેલા. તમારે ઘેર જઈને ખાલી ફ્રાય જ કરવાની. તો આ બધી અલગ અલગ ફિશ. ઓ માય ગોડ, યુ. અરે આ શું છે? એક વાત કહું, અહીંયા છે ને ક્રેબ બી હોય છે. આજે અહીંયા એક બી ક્રેબ નહીં દેખાતા. અહીંયા લખ્યું છે લોબસ્ટર 1188માં, બટ અહીંયા એક બી ક્રેબ નહીં. મને લાગે ખાલી થઈ ગયા આજે. બાકી અહીંયા છે ને જિંદા ક્રેબ મળે છે. આમાંથી અગર તમે પસંદ કરો કે મારે આ ક્રેબ જોઈએ છે, તમને અહીંયાથી કાઢીને આપે એ લોકો ક્રેબ. તો આ સીન છે અહીંયા, બટ આજે ખાલી થઈ ગયા છે ને. આવું સેલ્ફ સ્કેનર હોય છે. અહીંયાથી જ આખી પેમેન્ટ કરવાનું. અહીંયા કોઈ સ્કેન કરવા માટે નહીં, આપણે જાતે જ બધું સ્કેન કરવાનું. બધી વસ્તુ જાતે સ્કેન કરીને આ બાસ્કેટમાંથી આમાં મૂકી દેવાની, જાતે સ્કેન કરીને. 1 ધેટ્સ ઇટ. જાતે જ થઈ જાય. મેં બધું એવું જ લીધું છે જાતે, મેન્યુઅલી સ્કેન કરવાવાળું. અચ્છા, એનું શું કરે? મિન્ટ છે. અહીંયા બધા આ રીતે જાતે પોતપોતાનું સ્કેન કરતા હોય. તો અગર આપણે ઓછી આઈટમ લીધી, ફટાફટ સ્કેન કરીને જતું રહેવાનું.